નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ટેન્સીસનો અભ્યાસ કરી રહ્યા છીએ. ટેન્સીસના અભ્યાસમાં આજે આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો વોટ ઇઝ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું એનો અભ્યાસ જ્યારે આપણે કરીએ છીએ તો સપોઝ Raj was playing the cricket yesterday morning. Radha and Reena were watching the Hindi film yesterday evening. At that time, yesterday, they were singing a song. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેના વાક્યો જોયા. Raj was playing the cricket yesterday morning. Radha and Reena were watching the Hindi film yesterday evening. At that time, yesterday we were singing a song. તો જોઈ શકીએ છીએ તો મૂળ ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લાગે છે. કોઈ પણ જગ્યાએ આઈએનજી પ્રત્યય લાગે એટલે કન્ટિન્યુઅસ ટેન્સ હોઈ શકે. ચાલુ playing, watching, singing એટલે કે મૂળ ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લાગ્યો. જેમ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં હતું એ જ રીતે અહીં વોજ આવ્યું, અહીં વેર અને અહીં પણ વેર. એટલે કે વોજ વેર એ ભૂતકાળના ક્રિયાપદ છે ટુ બીના. જેમ વર્તમાન કાળમાં એમ ઇઝ આર, એ જ રીતે ભૂતકાળમાં વોઝ વેર. કર્તાના કર્તા એક વચન હોય તો વોઝ, ઇઝ, ઇટ, આઈ અને યુ, વી, દે હોય તો વેર. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. મૂળભૂત વિષય એ છે કે જે ઘટના પ્રસંગ વર્તમાનના સંદર્ભમાં આ સમયે આવી પ્રક્રિયામાં ચાલુ હતો તેવું બતાવવા માટે એનો ઉપયોગ થાય છે. કે ગઈકાલે આ સમયે અમે રમતના મેદાનમાં ક્રિકેટ રમતા હતા. ગઈકાલે રાત્રે 8 વાગે વાર્ષિક ઉત્સવમાં અમે ડાન્સ કરી ગયા હતા. ગઈકાલે આ સમયે અમે માઉન્ટ આબુના જંગલમાં ફરી ગયા હતા. મૂળભૂત વિષય છે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ભવિષ્યમાં અમુક સમય ચોક્કસ ટાઈમે આ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે ઉપયોગ થાય છે. વોચ અથવા વેર અને મૂળ ક્રિયાપદને આઈએનજી. હવે થોડું વિશેષ અભ્યાસ કરીએ તો બરાબર ધ્યાન આપણે આપવાનું થાય છે. ખાસ કરીને આ ટેન્સ આ રીતના સંદર્ભમાં ઓછો પૂછાય છે. કેવા સંદર્ભમાં પૂછાય છે, એટલે પરીક્ષામાં કેવા સંદર્ભમાં પૂછાઈ શકે છે એને આપણે વાતચીત કરીએ. તો
on the TV. The tune rang the bell. While the principal was coming in the school. The old man was crossing the road when he met an accident. While the telephone was ringing the bell, we ate the breakfast. તો વિદ્યાર્થી મિત્રો ઉપરના વાક્યનો ફરીથી એકવાર જોઈ લઈએ. વેન માય ફાધર કેમ એટ હોમ વી વેર ધ વોચિંગ ઓન ધ ટીવી. ધ પ્યુન રંગ ધ બેલ while the principal was coming in the school. The old man was crossing the road when he met an accident. And while the telephone was ringing the bell, we ate the breakfast. તો વિદ્યાર્થી મિત્રો આમાં બે વસ્તુ જોઈએ આપણે. પહેલા તો પહેલી વસ્તુ એમ થાય કે પહેલું વાક્ય છે દાખલા તરીકે 1 નંબર એ કયા ટેન્સનું છે તમને એમ ખ્યાલ આવવો જોઈએ વાક્ય રચનાઓ પરથી કે ઇંગ્લિશ ટેન્સ. તો પહેલું જે વાક્ય આપ્યું છે વેન માય ફાધર કેમ હોમ વી વેર વોચિંગ ઓન ધ ટીવી. તો જ્યારે મારા ફાધર આવ્યા વી વેર વોચિંગ ઓન ધ ટીવી. તો નાવ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે પહેલું વાક્ય એ પહેલું વાક્ય જે આપવામાં આપણને આપેલું છે એ વાક્ય વેન માય ફાધર કેમ એટ હોમ વી વેર વોચિંગ ઓન ધ ટીવી. એ પહેલું વાક્ય છે એ કયા ટેન્સમાં છે તો આપણે જોઈ શકીએ છીએ માય ફાધર કેમ એન્ડ વી વેર વોચિંગ ઓન ધ ટીવી. તો પહેલું વાક્ય આપેલું છે કે બે ટેન્સ આપેલા છે. એક કેમ એ કરતા પછી ગુણ ક્રિયાબદ્ધ ભૂતકાળ એટલે સાદો ભૂતકાળ છે. બીજું વેર વોચિંગ એટલે ચાલુ કાળ પણ કયો છે વેર એટલે ચાલુ ભૂતકાળ છે. તો બે વાક્ય રચના એક જ વાક્યમાં બે ટેન્સ આવેલા છે. હવે આપણે પરીક્ષામાં આ ધ્યાન રાખવાનું છે કે એક જ વાક્યમાં બે ટેન્સ આપેલા છે. બે ટેન્સનો મતલબ એવો થાય કે કોઈ પણ ઘટના પ્રસંગી ગયા જે એક પછી એક અથવા એક થોડા સમય પહેલો થઈ હોય બીજી એના પછી થઈ હોય એવા સંદર્ભની અંદર જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે બે ટેન્સ આપેલા હોય છે એક જ વાક્ય. તો પહેલું વાક્ય છે એ સાદો ભૂતકાળ છે, બીજું વાક્ય છે ચાલુ ભૂતકાળ છે. તો બીજું વાક્ય આપવામાં આવેલું છે ચાલુ ભૂતકાળ છે. સાદો ભૂતકાળ આપણે કઈ રીતે કહી શકીએ તો કરતા પછી ક્રિયાબદ્ધ ભૂતકાળનું રૂપ છે અને કરવું છે. અને ચાલુ ભૂતકાળમાં આઈએનજી છે અને વોચ કે વેર હોય તો ચાલુ ભૂતકાળ હોઈ શકે. બે ઘટનાઓ છે બરાબર. જ્યારે મારા પિતા આવે ત્યારે અમે ટીવી જોતા હતા. તો એક ટીવી જોવાની પ્રક્રિયા ચાલુ હતી ભૂતકાળમાં કે જ્યારે આવ્યા હતા ત્યારે અમે ટીવી જોતા હતા. મતલબ
કે જ્યારે એમને આવવાની પ્રક્રિયા ચાલુ આવ્યા ત્યારે એમની ટીવી જોવાની પ્રક્રિયા ચાલુ થઈ જે તે ભૂતકાળના સમયમાં. એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ સામાન્ય રીતે બે ટેન્સના સંદર્ભમાં વપરાય છે. બીજી એક વસ્તુ છે, આમાં વેન વાપરેલું છે, તો આમાં વાઇલ વાપરેલું છે, આમાં વેન અને આમાં વાઇલ. તમે થોડું ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે વેન વાઇલ શું છે. તો વેન અને વાઇલનો મતલબ થાય જ્યારે ત્યારે કન્ડિશન દેવી હોય કે આમ થતું હતું ત્યારે આમ થતું હતું. તો જ્યારે ત્યારેના સંદર્ભની અંદર જ્યારે પ્રયોગ થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે જેમાં વેન છે એમાં વાઇલ છે, બીજા વાક્યમાં વાઇલ છે, ત્રીજા વાક્યમાં વેન છે, ચોથા વાક્યમાં વાઇલ છે. તો વેન અને વાઇલ બંને એક સાથે એક વાક્યમાં વાપરી શકાતા નથી, બરાબર. અને જ્યાં વેન વપરાય છે ત્યાં વાઇલ વપરાય, કે તો વાઇલ હોય તે વેન વપરાય. પણ એક બીજો તમે થોડો અભ્યાસ કરશો વાક્યનો તો તમને ખ્યાલ આવશે કે વેનની સાથે હંમેશા સાદું કાળ. આ વેન છે તેની સાથે હંમેશા સાદો કાળ. તમે જોઈ શકો કે વેન તો સાદો, અને એના પછીનું વાક્ય છે ચાલુ. બીજું વાક્ય જોઈએ તો વાઇલ વાક્ય છે એની સાથે ચાલુ કાળ છે. તો વાઇલની સાથે કયો છે? ચાલુ કાળ છે, બરાબર. અને એના પહેલાંનું હોય એ પછીનું હોય એ વાક્ય સાદો કાળ છે. બીજા વાક્યમાં પણ આપણે જોઈ શકીએ તો અહીં આપણે ધારો કે ખાલી જગ્યા મૂકવાની હોય તો વાઇલ મૂકી શકીએ, અહીં ખાલી જગ્યા મૂકવાની હોય તો વેન મૂકી શકીએ, અહીં ખાલી જગ્યા મૂકવાની હોય તો વેન મૂકી શકીએ, અહીં ખાલી જગ્યા મૂકવાની હોય તો વાઇલ મૂકી શકીએ. આના ઉપરથી આપણે એટલો ખ્યાલ આવી શકે. ત્રીજા વાક્યમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે વેન પછી સાદો કાળ છે ત્યારે વાઇલ પછી ચાલુ કાળ છે. એટલે કે વાઇલ પછી આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ છે. તો વેન સાથે સાદો, વાઇલ સાથે ચાલુ કાળ. બીજી વસ્તુ કે વેન કે વાઇલ બેનો એક સેમ જ મિનિંગ છે, બરાબર. પણ વાક્ય રચનામાં વેન ને વાઇલ જ્યારે મૂકવાની વાત આવે છે મિત્રો ત્યારે એની વાક્ય રચનામાં વેન ને વાઇલનું સ્થાન બદલાય છે. કારણ કે સામાન્ય રીતે અપવાદરૂપ કિસ્સામાં તો ઘણી બધી બાબતો છે, પણ સામાન્ય રીતે વેનની સાથે સાદો કાળ અને વાઇલની સાથે ચાલુ કાળ. લખવું હોય તો લખી કાઢો. સામાન્ય રીતે વેનની સાથે સાદો કાળ કૌંસમાં વર્તમાન વત્તા ભૂતકાળ, અને વાઇલની સાથે ચાલુ કાળ કૌંસમાં વર્તમાન વત્તા ભૂતકાળ. એટલે કે ચાલુ વર્તમાન કાળ પણ હોઈ શકે અને ચાલુ ભૂતકાળ પણ હોઈ શકે, અને વેન સાથે સાદો વર્તમાન પણ હોઈ શકે અને સાદો ભૂતકાળ પણ હોઈ શકે. હવે પરીક્ષાનો વિષય આપણે થોડો લઈએ ગંભીરતાથી. તો પરીક્ષામાં ધારો કે અહીં ખાલી જગ્યા પૂછવામાં આવે છે, પરીક્ષાની અહીં ખાલી જગ્યા આપવામાં આવે છે. તો અહીં ખાલી જગ્યા આપી હોય જ્યારે પરીક્ષાની અંદર ફિલિંગ બ્લેન્ક આવે, બરાબર. અને પરીક્ષાની અંદર જ્યારે આપણી ફિલિંગ બ્લેન્ક ભરવાની થાય ત્યારે બરાબર ધ્યાન રાખવાનું થાય કે પરીક્ષામાં એની ખાલી જગ્યાનો જવાબ એ વાક્ય ઉપર આધારિત ન હોય, પણ એના આગળનું યા પાછળના વાક્ય ઉપર આપણે આધારિત કરવું પડે. તો આપણે વાક્ય વચ્ચે માય ફાધર એમાં તો કોઈ ટેન્સ દેખાતું નથી, બરાબર. વી વેર વોચિંગ ઓન ધ ટીવી, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ તો ભૂતકાળ છે. વેગ આપી હોય વોચ વેગ આવે એટલે ખ્યાલ આવી જવું જોઈએ કે ભૂતકાળ છે અને આઈએનજી છે તો ચાલુ ભૂતકાળ. તો આપણે શીખી ગયા છે કે ચાલુ ભૂતકાળ હોય તો સામાન્ય રીતે સાદો ભૂતકાળ આવી શકે છે. એટલે વેન માય ફાધર તો ભૂતકાળ છે જે કેમ આવી છે. તમે પરીક્ષાની અંદર ધારો કે અહીં ખાલી જગ્યા મૂકવામાં આવે છે, અહીં ખાલી જગ્યા આપણે મૂકવામાં આવી છે, ઓપ્શન આપ્યા હોય ઇઝ કમિંગ, આર કમિંગ, કમ્સ, કમ્ડ, ગમે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા ઓપ્શન પરીક્ષાની અંદર આપેલા હોય તો આપણને એમ અંદાજ આવવો જોઈએ કે આમાં આપણે શું મૂકી શકીએ. તો એનો આધાર છે તો પ્રિન્સિપાલ ઇંગ્લિશ એમાં આગળનો વાક્યનો આપણે અભ્યાસ કરીએ તો કરતા પછી ક્રિયાપદ ભૂતકાળ છે, આમાં વી ભૂતકાળ છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે ભૂતકાળનું રૂપ છે અને કરતા પછી સીધું ક્રિયાપદનું રૂપ છે. એટલે આપણે શીખી ગયા કે સાદો ભૂતકાળ. જો સાદો ભૂતકાળ હોય તો બીજું કોઈ વાક્ય ભૂતકાળમાં મૂકવાનું થાય, તો બીજું ચાલુ કાળનું હોય છે તો આપણે સામાન્ય રીતે કરતાના વોચ અને કમિંગ આપણે મૂકી શકીએ છીએ.
એ જ રીતે પરીક્ષાની અંદર વોઝ ક્રોસિંગ હોય કે મીટ, આ બેમાંથી કોઈ પણ એક જગ્યાનો ઓપ્શન આપેલો હશે, એટલો ઓપ્શન બાકી હશે એટલે એ ઓપ્શન આપણે પસંદ કરવાનો થાય. પણ ઘણી વખતે બદલાઈ જાય દાખલા. અહીં હવે ઇઝ ક્રોસિંગ આપી દીધું છે તો આખો ટેન્સ બદલાઈ જાય છે. તો અહીં આપણે એટલે કે ચાલુ વર્તમાન છે તો અહીં આપણે મિડ્સ મૂકવું પડશે. કેમ? કારણ કે ચાલુ વર્તમાન તો સાદો ખ્યાલ આવે તો અહીં ઇઝ મૂક્યું આપણે એટલે ટેન્સ આખો બદલાઈ. એ જ રીતે મિડ્સ આપેલું છે તો અહીં આપણે ખાલી ત્યાં આપેલું હોય ઇઝ ક્રોસિંગ અથવા તો કર્તાના અનુરૂપ એમ ઇઝ આર અને ક્રોસિંગ અને એ જ રીતે વાયુની ખાલી જગ્યામાં આપણે જે વાત કરી ખાલી જગ્યામાં સાદો પાઠ હોય ગમે તે વર્તમાન હોય આ ભૂતકાળ હોય તો વેર આવે છે અને એની શરૂઆત આઈએનજી થી થતી હોય તો વાય આવે છે. આ વસ્તુ આપણે બરાબર ધ્યાનથી સમજીશું. તો સાદો વર્તમાન એટલે શું અને સાદો ભૂતકાળ એટલે શું, ચાલુ વર્તમાન એટલે શું અને ચાલુ ભૂતકાળ એટલે શું, આ બે ટેન્સની આમાં રચના હોય છે. બરાબર? તો એકમાં ચાલુ હોય તો બીજામાં સાદો હોય, એકમાં સાદો હોય તો બીજામાં ચાલુ કાળ હોય. બરાબર? આ બે વસ્તુ આપણે બરાબર ધ્યાન રાખી લઈશું. હવે આ વાક્યને પ્રશ્નાર્થ નકાર બનાવવામાં તો યસના પ્રશ્નાર્થ નકાર બનાવવામાં વોઝ કે વેર આગળ પ્રશ્નાર્થ બને છે અને વોઝ વેર પાસે લઈ જવાનું વોઝ વેર પછી નોટ મૂકવાથી નકાર બને છે. આ તો સામાન્ય વસ્તુ છે, આપણે અગાઉ શીખ્યા છીએ. તો આ વોઝ વેર આગળ લખવાથી પ્રશ્નાર્થ અને વોઝ વેર પછી નોટ મૂકવાથી નકાર બને છે. બહુ મોટી વસ્તુ નથી. આપણે આ ખાસ યાદ રાખીશું કે જ્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પૂછાય છે ત્યારે બે વાક્યના સંદર્ભમાં પૂછાય છે. એ વાક્ય જે આપેલું હોય એ એકલું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ન હોય, એમાં બે ટેન્સ હોઈ શકે પણ બે ભૂતકાળના હોઈ શકે, બે વર્તમાનના હોઈ શકે. બરાબર? તો એક સાદો ભૂતકાળ હોય તો બીજું ચાલુ ભૂતકાળ હોય અને એક સાદો વર્તમાન હોય તો બીજું ચાલુ વર્તમાન હોઈ શકે છે. તો મિત્રો આપણે આટલી વસ્તુ યાદ રાખીએ કે આ બે જે પૂછાય છે એ બે વાક્ય એક જ વાક્યમાં બે ટેન્સના સંદર્ભમાં પૂછાય છે. એટલે કે એક સમય આ ઘટના હતી ત્યારે આ ઘટના ચાલુ હતી એવું કહેવા માટે ખાસ કરીને વપરાય છે. આપણે બરાબર વિશેષ ધ્યાન રાખીએ કે જે ઘટના પ્રસંગ ક્રિયા ભૂતકાળમાં જે તે સમય અમુક સમય આ વર્તમાનના સંદર્ભમાં ચાલુ હતી અથવા તો બીજા વાક્યના સંદર્ભમાં એ તે સમયે ચાલુ હતી. ત્યારે કે અમે પ્રાણી સંગ્રહાલય જોવા ગયા ત્યારે સિંહ અંદર ઓટા રાઉન્ડ મારતો હતો તો એ રાઉન્ડ મારતો હતો એની ક્રિયાથી બતાવવા માટે આપણે વોઝ રાઉન્ડિંગ એવો શબ્દ અથવા વોકિંગ એવો શબ્દ આપણે વાપરી શકીએ છીએ. તો નમસ્કાર મિત્રો, બરાબર ધ્યાન રાખીશું આપણે આ વિષયને. થેન્ક યુ.